તો ગુજરાતની પ્રથમ અમૃત ભારત ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર વચ્ચે દોડશે। નોન એસી સ્લીપર અમૃત ભારત ટ્રેનને આજે સવારે 10:10 કલાકે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉધનાથી લીલી ઝંડી બતાવશે। ભારતીય રેલવે દ્વારા ગુજરાતના લોકોને એક મોટી ભેટ મળી છે। રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઓડિશાના બ્રહ્મપુર સુધી દોડશે। આ ટ્રેન ખાસ કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં સસ્તી ટિકિટ સાથે આધુનિક સુવિધાઓ પણ મળશે। ગુજરાતની પ્રથમ અમૃત ભારત ટ્રેન જે સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે। સીધા દર્શકો જોઈ શકો છો, આ જે ટ્રેન છે તે ઉધનાથી બ્રહ્મપુર વચ્ચે દોડશે। આવતીકાલે રેલ મંત્રી અશ્વિनी वैष्णव द्वारा આ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે। ये बहुत अच्छी सुविधा है। इसकी वजह से पैसेंजर्स को होने वाली प्रॉब्लम्स कम होंगी, जैसे कि पानी नहीं आता या फिर लाइट की प्रॉब्लम होती है, सफाई का प्रॉब्लम होता है, तो उसके लिए अब लंबा टाइम वेट नहीं कराना पड़ेगा। वो डायरेक्ट कॉल करके हैंड टू हैंड इंफॉर्मेशन इस पे गार्ड को दे सकते हैं और वो तुरंत इस पे एक्शन ले सकते हैं। ઓડિશા વાસીઓને આ જે ટ્રેન ભેટ આપવામાં આવી છે અને ત્યારે ખાસ કરીને સુરત જે વસતા ઓડિશા વાસીઓ માટે આ ટ્રેન આશીર્વાદ રૂપ છે। અને આવતીકાલે સવારે 10:10 રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે।